દિવાળીએ સુરતમાં 126 સ્થળોએ આગની ઘટના ઘટી। આગની ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી। તમામ જગ્યાએ ફટાકડા અથવા અન્ય કારણોસર આગ લાગી હતી। 2024માં સુરતમાં દિવાળીએ ફાયરને 120 કોલ મળ્યા હતા। 2023માં 125 અને 2022માં 53 જ્યારે 2021માં 153 કોલ મળ્યા હતા। જ્યારે ગઈકાલે દિવાળીના પર્વે 126 સ્થળોએ આગની ઘટના ઘટી। જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આખા સુરતમાંથી 126 કોલ મળ્યા છે। મુખ્યત્વે કોલ કયા હતા કે આગ કયા સ્થળે લાગી હતી? કચરામાં લાગી હતી, મકાનમાં લાગી હતી? શું વિગતો સામે આવી આ આંકડા અંગે? જે પ્રીતિ, ગતરોજ દિવાળીનો તહેવાર હતો ત્યારે આખા દિવસ દરમિયાનની જો વાત કરવામાં આવે તો આખા દિવસ દરમિયાન ગતરોજ ફાયર વિભાગને 83 જેટલા કોલ મળ્યા હતા અને રાત્રે દરમિયાન ફાયર વિભાગને 83 જેટલા કોલ મળ્યા હતા। એટલે ગતરોજ સુરત ફાયર વિભાગને 126 જેટલા કોલ મળ્યા હતા, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે ગતરોજ મોડી સાંજે જે છે SM સર્કલ પાસે જે કચરાનું ગોડાઉન છે, ફટાકડાનું ગોડાઉન છે, ત્યાં આગ ભભૂતી ઉઠી અને તેના કારણે ફટાકડા સહિત જે છે અચાનક આગ લાગી ગઈ હતી અને તેને કારણે કુલ ફાયર વિભાગનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે વાત કરવામાં આવે ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરત ફાયર વિભાગને 126 જેટલા કોલ મળ્યા છે। આ તમામ જે ઘટનાઓ છે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। તમામ જગ્યાઓ પર કાં તો ફટાકડાના કારણે આગ લાગી હોય, કાં તો પછી કોઈ અન્ય કારણસર આગ લાગી હતી। ત્યારે ફાયર વિભાગને છેલ્લા 24 કલાકમાં કુલ 126 જેટલા કોલ મળ્યા છે। કોઈ 26 જેટલા કોલમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। જી, આભાર તમામ વિગતો માટે।